નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ના વ્યાકરણની અંદર આજે આપણે વિસર્ગ સંધિનો પરિચય મેળવવાના છીએ. આની પહેલાં આપણે સ્વર સંધિ ભણ્યા. સ્વર સંધિની અંદર દીર્ઘ સંધિ, ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ અને યણ સંધિ, આ 4 સંધિઓની આપણે માહિતી મેળવી. હવે એક પ્રશ્ન આપણને વિસર્ગ સંધિનો પૂછાતો હોય છે. તો વિસર્ગ એટલે શું, એ તો તમને બધાને ખ્યાલ જ છે કે વિસર્ગ એટલે પાછળ જે 2 ટપકા આપેલા હોય તેને વિસર્ગ કહેવાય છે. જેમ કે સ્રોત, અહીંયા યુધિષ્ઠિરાદયઃ, એમાં પાછળ જે 2 ટપકા આપ્યા આવી રીતના, એ 2 ટપકા જે છે એને વિસર્ગ કહેવાય છે. હવે એ વિસર્ગ દ્વારા જે સંધિઓ થાય છે એ સંધિના નિયમો આપણે અહીંયા સમજવાના છે. તો પહેલો નિયમ, હવે અહીંયા વર્ગ કોષ્ટક તમારે યાદ કરવાનું છે. એ વર્ગ કોષ્ટક શું છે તો કે ક ખ ગ ઘ ઞ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન અને પ ફ બ ભ મ, આ વર્ગ કોષ્ટક થયું. એ 5 વર્ગ ક ચ ટ ત પ, આ 5 વર્ગ છે. એ વર્ગના જે પણ કોષ્ટકો છે એ કોષ્ટક પ્રમાણે આપણે આ વિસર્ગ સંધિ સમજવાની છે. તો હવે પહેલો નિયમ કે વિસર્ગ પછી ચ, છ અને સરણાઈવાળો શ આવે તો વિસર્ગના સ્થાનમાં સરણાઈવાળો શ થઈ જાય છે. પહેલો નિયમ, વિસર્ગ પછી ચ, છ કે શ આવે તો વિસર્ગના સ્થાનમાં શ થઈ જાય છે. પછી પહેલા નિયમનો પેટા નિયમ 2 કે વિસર્ગ પછી ટ, ઠ અને ષટ્કોણવાળો શ આવે તો શ થઈ જાય. અને પેટા નંબર નિયમ 3 કે વિસર્ગ પછી ત, થ અને સસલાવાળો સ આવે તો વિસર્ગનો સ થઈ જાય છે. ઉદાહરણ આપ્યું છે યુધિષ્ઠિરાદયઃ પ્લસ ચ. તો આ ઉદાહરણમાં જુઓ તો વિસર્ગ પછી, વિસર્ગ ક્યાં છે, યુધિષ્ઠિરાદયઃ, અહીંયા વિસર્ગ છે. તો યની પછી વિસર્ગ છે. અને અહીંયા શું આપણને નિયમ કીધો છે કે વિસર્ગ પછી ચ, છ અને શ આવે તો વિસર્ગનો શ થઈ જાય. એટલે અહીંયા સંધિ બની યુધિષ્ઠિરાદયશ્ચ. એટલે આ રીતનો રૂપ છે, પણ જ્યારે એને આપણે લખવા બેસીએ ત્યારે આવી રીતે થઈ જાય છે. એટલે અહીંયા લખ્યું છે યુધિષ્ઠિરાદયશ્ચ. નિયમ એવું લાગે તો નોટમાં લખી લેજો. આ આપણી ટેક્સ્ટબુકમાં જ આ બધા આપેલા છે. બીજો નંબર કે વિસર્ગ પહેલા જો અવર્ણ હોય, જેમ કે અહીંયા આપેલો છે શ્રોતવ્ય, તો વ્ય જે છે એ વિસર્ગની પહેલાં વ્ય આપ્યો છે તો વ્યની અંદર અ રહેલો છે. એટલે વિસર્ગ પહેલાં જો અ હોય અને વિસર્ગ પછી અ કે પછી કોઈ પણ ઘોષવર્ણ એટલે કયા, તો કે પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ એ ઘોષવર્ણ કહેવાય છે. જો એ આવેલો હોય તો વિસર્ગનો ઓ થઈ જાય છે. ઘોષવર્ણ એટલે કે પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો અને પાંચમો વર્ણ. એટલે ક, ખ ના આવે, ક, ખ, ગ, ઘ, ઞ. પછી ચ ને છ ના આવે, ઝ, ય, ઝ, ઝ, ય. પછી ટ ને ઠ ના આવે, ડ, ઢ, ણ. પછી ત ને થ ના આવે, દ, ધ, ન. પ ને ફ ના આવે, બ, ભ, મ. એટલે
વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પછી અ કે પછી કોઈ પણ ઘોષવર્ણ એટલે કે વર્ગ પ્રત્યેક વર્ગનો ત્રીજો ચોથો અને પાંચમો વર્ણ આવે તો વિસર્ગનો ઓ થઈ જાય છે. ઉદાહરણમાં જોઈએ તો શ્રોતવ્ય પ્લસ જનાર્દનસ્ય. તો અહીં વિસર્ગ પહેલાં યમાંનો અવર્ણ છે અને વિસર્ગ પછી ચ છ ઝ ઝ ય એમાંથી કયો આપેલો છે? જનાર્દન એટલે વર્ગનો ત્રીજો વર્ણ. એટલે ચ વર્ગનો ત્રીજો વર્ણ જ છે. તેથી અહીં વિસર્ગનો ઓ થઈ ગયો છે. એટલે સંધિ શું બની? શ્રોતવ્યો જનાર્દનસ્ય. એટલે વિસર્ગનો ઓ થઈ ગયો. ખ્યાલ આવી ગયો? હવે આપણે ફરી પાછા નિયમ નંબર 3 જોઈએ તો વિસર્ગ પહેલાં જો આ હોય અને વિસર્ગની પાછળ સ્વર કે પછી ઘોષવર્ણ એટલે કે વર્ગનો ત્રીજો ચોથો અને પાંચમો વર્ણ અથવા તો અંતસ્થ વર્ણ કયા છે? તો કે ય ર લ વ એ પૈકી કોઈ પણ વર્ણ આવેલો હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. વિસર્ગનો લોપ થવો એટલે વિસર્ગ જતો રહે છે. બીજો નિયમ છે કે વિસર્ગ પહેલાં જો અ હોય અને વિસર્ગ પાછળ અ સિવાયનો કોઈ પણ અન્ય સ્વર આવેલો હોય તો પણ વિસર્ગનો લોપ થઈ જાય છે. ઉદાહરણ તરીકે 2 ઉદાહરણ જોવાના છે. તો પહેલું ઉદાહરણ છે વિઘ્ન વિહતાઃ પછી વિરમંતી. તો એનું સંધિ શું થઈ? વિસર્ગનો લોપ થઈ ગયો એટલે કે વિસર્ગ જતો રહ્યો અને બન્યું વિઘ્ન વિહતા વિરમંતી. પછી બીજો નિયમ છે કે વિસર્ગ પહેલાં અ હોય અને વિસર્ગ પાછળ અ સિવાયનો અન્ય કોઈ પણ સ્વર હોય તો પણ વિસર્ગ જતો રહે છે. તો અહીંયા આપ્યું છે ભવંતઃ પ્લસ એવ. તો એનું જવાબ શું બન્યો? ભવંત એવ. ખ્યાલ આવી ગયો? આ થયો નિયમ નંબર 3. હવે છેલ્લો નિયમ તો વિસર્ગની પહેલાં અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય. વિસર્ગ પહેલાં અ કે આ સ્વર સિવાયનો કોઈ પણ સ્વર આવેલો હોય અને વિસર્ગ પછી ગમે તે કોઈ સ્વર અથવા ઘોષ વ્યંજન પૈકીનો કોઈ વર્ણ આવેલો હોય તો વિસર્ગના સ્થાનમાં ર અથવા તો રેફ થઈ જાય છે. સત્રોહો પ્લસ અપી. તો વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર. તો અહીંયા સત્રો તો ત્રોની અંદર ઓ રહેલો છે અને વિસર્ગ પછી અપી આપેલું છે એટલે વિસર્ગના સ્થાનમાં ર થઈ ગયો એટલે એની સંધિ બની સત્રોરપી. સત્રોહો અપી. તો એની જવાબ શું બન્યો? સત્રોરપી. પછી અહીંયા આપ્યું છે નીતિઃ પ્લસ ન. તો વિસર્ગનો રેફ થઈ ગયો એટલે અહીંયા થઈ ગયું નીતિર્ન. ખ્યાલ આવી ગયો? હવે એક ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઉપર જણાવેલ નિયમ નંબર 2 એટલે કે આ જે બીજો નિયમ છે વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી કોઈ પણ વર્ગનો ત્રીજો ચોથો કે પાંચમો વર્ણ હોય ત્યારે વિસર્ગનો ઓ થઈ જાય છે. એ બીજા નિયમ માટે ધ્યાનમાં રાખવાની બાબત છે કે જ્યાં વિસર્ગનો ઓ થયેલો છે ત્યાં વિસર્ગના થયેલા ઓ પછી જો અવર્ણ આવતો હોય તો તે ખસી જાય છે અને તેના સ્થાને અવગ્રહની નિશાની એટલે કે પેલી ડ જેવી નિશાની મુકાય છે. એટલે અહીંયા તમે જોશો તો રાક્ષસેભ્ય અપી. તો એનો જવાબ શું થઈ ગયો? રાક્ષસેભ્યોપી. એટલે અના સ્થાનમાં પેલો જે અપી રાક્ષસેભ્યો અપી એની અંદર જે પાછળ રહેલો અપીમાંનો જે અ છે એ
પહેલાં ઓમાં ભળી જાય છે, તેના કારણે અહીંયા આવા સ્થળે અવગ્રહનું નિશાન મૂકવામાં આવે છે. એટલે જ્યારે પણ તમને આવું ડ જેવું દેખાય એટલે સમજી લેવાનું કે પાછળ નો શબ્દ અથી શરૂ થાય છે. જેમ કે આપણે એક સંધિ બહુ પ્રચલિત છે કે કોપી, જેને આપણે કોડપી બોલીએ છીએ, પણ સાચું ત્યાં કોપી છે. તો કોપી જે છે એનો શું થાય છે? કહ પ્લસ અપી, એટલે વિસર્ગનો ઓ થયો છે. આ જે વિસર્ગ છે, આ વિસર્ગનો ઓ થઈ ગયો અને પાછળનો અ છે એ ઓમાં ભળી ગયો, એટલે અની સ્થાને અહીંયા અવગ્રહની નિશાની આપણે મૂકીએ છીએ. ઓકે, તો આવી રીતની આ વિસર્ગ સંધિના 4 નિયમો, એ 4 નિયમો તમારે સમજવાના છે, યાદ રાખવાના છે અને પોતાની નોટમાં એવું લાગે તો લખી લેજો, જેથી તમને ઘણી રાહત થશે. ઓકે, તો 4 નિયમો કયા કયા? તો પહેલો નિયમ વિસર્ગ પછી ચ છ સ તો શ થઈ જાય, ટ ઠ શ તો શ થઈ જાય અને ત થ સ તો સ થઈ જાય. પછી વિસર્ગ પહેલાં અ હોય અને પછી પ્રત્યેક વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમો વર્ણ હોય તો વિસર્ગનો ઓ થઈ જાય. આ બીજો નિયમ. ત્રીજો નિયમ છે વિસર્ગ પહેલાં આ હોય અને વિસર્ગની પાછળ વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમો વર્ણ કે પછી યર લવ હોય તો વિસર્ગનો લોપ થઈ જાય છે. આ 3 નિયમો. પછી આગળ આ ચોથો નિયમ કે વિસર્ગની પહેલાં અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર હોય તો વિસર્ગનો ર થઈ જાય. એટલે પાછળ સ્વરથી શરૂ થતો હોય તો રનો ર રે અને પાછળનો શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય તો રનો રેફ થઈ જાય. ઓકે, આ 4 નિયમો વિસર્ગ સંધિના છે. ફરી વાંચી અને તૈયાર કરજો. વિડીયોના ધ્યાનમાં રાખીને નિયમો જોજો, એટલે તમને જવાબ સારી રીતે આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા ટોપિક સાથે. ધન્યવાદ.